સીજે ચાવડા આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા વિજાપુરના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. સી.આર. પાટીલના હસ્તે કેસરીયો ધારણ કર્યો. સીજે ચાવડાએ ધારાસભ્ય પદેથી અગાઉ આપ્યું હતું રાજીનામું. વિજાપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તેમજ કોંગ્રેસના નેતા શ્રી સીજે ચાવડા સાહેબને ભારતીય જનતા પાર્ટીમાં ખેસ અને ટોપી ધારણ કરાવી આદરણીય સી.આર. પાટીલ સાહેબ સ્વાગત કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ત્યારબાદ મહેસાણા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા શ્રી હર્ષદભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે. આદરણીય સી.આર. પાટીલ સાહેબ તેમને ખેસ અને ટોપી ધારણ કરાવી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપી રહ્યા છે, ત્યારે આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીશું. ત્યારબાદ વિજાપુર તાલુકાની વિજાપુર ધારાસભ્યની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા શ્રી નાથાલાલ પટેલને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય અને આદરણીય પાટીલ સાહેબના હાથે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કરી રહ્યા છે. આપણે સૌ ફરી એક વખત તાળીઓના ગડગડાટથી વધાવીશું. ગુજરાત કોંગ્રેસના પૂર્વ મહામંત્રી રહી ચૂકેલા અને પ્રદેશના મહામંત્રી રહી ચૂકેલા એવા શ્રી વિજયભાઈ પટેલને પણ વિનંતી કરીશ કે તેઓ સી.આર. પાટીલ સાહેબના હાથે ખેસ અને ટોપી ધારણ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવે. આભાર આપ સૌનો. બાકીનાને આપણે પ્રવચન બાદ જોડીશું ને તમામ જેટલા આમંત્રિત મહેમાનો છે અને શ્રી સીજે ચાવડા સાહેબ જોડે જેટલા ઉપસ્થિત છે તમામનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરીશું. તમામને સ્ટેજ પર બોલાવીને સ્વાગત કરવામાં આવશે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. હવે આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન માટે હું તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અને પૂર્વ ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા સાહેબને વિનંતી કરીશ કે પ્રાસંગિક પ્રવચન કરશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.